હે હું બેઠી છું દીકરા તું રોતો સોનો રે વેળા લાવું એવી આ જમોનો જોતો રે અમને અમારા ગોગાનો પાવર છે જાગતો જોગી ધણી બેઠો જોરાવર છે આવતા જતા ગોગાને નમજો તો ખરા આવતા જતા મોટા ભાઈ હા બોલો. મોવા જાવ ક્ષેત્રમાં હા અને તમે આ ગોગાને સેવા કરો હું જાઉં ક્ષેત્રમાં સારું. ત્યાં પાવડો સારો જ થયો છે મથે આ લઈ જા દે એ ગોગા સારું એડમ તો કોઈ છે નહીં આ મોટા ભાઈ કીધું એડા ખોરવાના લાગ ખોઈ નાખો આટલા છે જણા એડા હે આમાં કરવા દે એટલે આ બે ભાઈ કોક ધંધો કરી રહ્યા કો કરવું પડશે આ બે ભાઈઓને એટલે હું કરી ભાઈ એટલે આ એડા હામાં કરો રહો કેમ છો આવડે હા શાંતિ મજા મજા એટલે તમારા મોટા ભાઈ જોઈ જતા એ તો મોટા ભાઈ તો હશે ગોગાના મંદિરે હા તો તમે એકલા એકલા કેમ મથો એટલે આ મોટા ભાઈ મારે ચો કોમનું કેવું એટલે હું કઈ નાખો આટલું હમ. ચો છે વધારે છે થોડાક જ છે કે 4 વીઘા જેવો એડા બરોબર તાને એકલા એકલા મત મત કરો તાણ ના ના એ તો મજબૂત પડે કે યાર કોમ કરીને ચોક હોય છે ના ના મોટો ભાઈ તમે બે રહીને તમે એકલા મત મત કરો તાણ ના ના એ તો વાંધો નહીં હો તમે જો હા આવો હા કેમ છો કો શાંતિ? બેહો બેહો. શું કરો છો? બસ આ રહ્યા ગોગા મારા હમું કરો છો. બરોબર શું ચાલે કહો બીજું? શાંતિ છે બસ તાન. નાનો જોઈજો બસ એ ખેતરમાં કોઈ કેળા ખોરવા ગયા હો ના. બરોબર હાલ મને ભેળો થયો તો એટલે એટલે શું કહેતો હતો? હા તો એમ કહેતો કે જમીન ને કે બધું લઈ લેવું માં કે મોટા ભાઈ કોઈ કરતા નહીં એ કે મારે કે આ બધું લઈ લેવું એમ કહેતો હતો ના ના એવું ના કે મારા નાના ભાઈ પર તો વિશ્વાસ છે મને. એમ ના, કહેતો એ તો ના એમ કે કહેતો હતો. હું માનતો જ નહીં, કે જ નહીં રહ્યો. કીધું તમને હવે તમારે વાત માટે લેવી નથી કોઈ. હારો તો કશો બરોબર વાંધો નહીં. બેહું નહીં? ના હવે હું જાઉં હા જાવું હે? હા હારો. ના બેડો પેલા કે વાત તો હાચી છે કે મોટો ભાઈ બેહી રહે છે મારે મદદ કરવું પડે છે લે નહીં કરું હું એક જઉં એને જાહેરાત તો કેળા ખોરાઈ ગયા? ખોરાવા છે તો હું તો થાજરો જ આવતો રહ્યો છું ચમ નહીં કરવું વળી કોમ મારે જેમ ચમ પણ હું થયું? ના વળી બસ હવે નહીં કરું લે આ નાનો ભાઈ કેમ આવું કહી ગયો? કોઈ દાડો આવું ના કરતો ને આજ કેમ આવું કર્યું? લે આ નાનો ભાઈ કેમ આવું કહી ગયો? વાડે જ આવવું પડશે. કેમ ભાઈ આમ આવું કર્યું તમે? શેનું ભયા આઈના રીસે બાળીને આવતા રહીને થોડું ચાલતું છે. ના મોટા ભાઈ મારે કોમ નહીં કરવું હોય ચમ પણ હું થયું આમ કોઈને કોઈ ના ના મારે કોમ નહીં કરવું હોય પણ ના ચાલે ને આવું પણ. જો મોટા ભાઈ હા તમારે આખો દાડે મંદિરે બેસી રહેવું છે હા. મારે આખો દાડે ક્ષેત્રમાં કોમ કર કરવા મારે એકલા ને એ પણ સમાચાર મળ્યા તારે જમીન જોવે છે એટલે તું નાટક કોણે એટલે કીધું કરે છે. જમીન જુઓ મારે મને સમાચાર મળ્યા છે. મારે પણ તમારે જમીન નહીં જોતી જમીન પડી તો લઈ લો મારે નહીં જોતી પણ આવું થોડું ચાલતું છે તારે જમીન જ જો તું નાટક કરે છે. મોટા ભાઈ એ મર્યાદા બરાબર તમારી ઇજ્જત કરો એટલે સમજી જો મારે જમીન નહીં લેવી એટલે શું સમજાય તું? કેમ નાનો છોકરો છે કે તમે મને દબે દબે કરો એટલે એમ ના ચાલે ને. ના ચાલે જતો રહે નહીં કાલ બપોર. શેના હાટાનો જતો રહું હું કેમ? તો તમે કોઈ જતો રહે એટલે એટલે શેનો વાંધો? તો આ કોકના વાજે સડી તું લગકી તું તારા ડોશીના વાજે સડ્યો છે. અમે મારા ડોશીન વાજી ને સડો તમે તમારા ડોશીન વાજી સડો આ પેલા બે જબર લડી લે હા હવે જબર ગોલું પહેરાડ્યું અંદર હવે જબર બે બે હવે જુદા થાય કો તો કોણ કે? હું કહું તું તારા ડોશીના લીધે સડ્યો છે. મારા ડોશીન તમને લેવાનો મોટા ભાઈ શું છે? ચમ હું છે એટલે મોટા ભાઈ હજી મર્યાદામાં છો થાપ ના છોડશો શું કરી લે? શું કરી લે? ચમ શું કરે એટલે શું કરી લે? એટલે આ મારે આદુ પડે છે અલા પેલા હારો કે લડો હિલ્યા જો જો જાવ અલે એ! છોડો લે! છોડો! અરે ફોટાઈ નાખો હાલ. એ! તું ફોન મારે! આ બધા સમજે છે અલે એ શું થયું લ્યા? આ એ ઓના હાલ મોટો જમીન તો અને જમીનમાં આલું. કટકોય નહીં આલું તને. મારો બાપ છે ના તેમ લઉં શું થયું? પેલો રાજુ આયો મારા પાસે કે તું ગોગા મંદિરે બેહરે તારો ભાઈ કે આખો દા મથે જમીન લેવી છે. એટલે હું એવું બોલે જ નહીં એ એની ડોશીનું વાપરે જો વાપરો મારી વાત
કે આને આખો દાડે ગોગાના મંદિરે બેહી રહ્યું છે ને મારે એકલાને કામ કરકે કરવાનું ચેલો કરકે કરવાનું મારે કોમ અલા આવે ભાઈ આવું ના કરાય તો આ બે ભાઈઓ રાગ રાખશે ને આ બેન રાગ રાખો નહીં રાખો રાગ રાખવો જ નહીં મારવાનો હોય. પેલા રાજુએ કીધું કે આપણે ના આવતા કે જમીન ભાગ હું લેવા જમીનમાં બાળ લઈ દેવો નહીં રાખવો મારે. અલા ભાઈ આવું ના કરાય યાર આ બીજું કોઈ નહીં બધેનું અભળી છે યાર આ યાર હું ડોશીનું કોઈને તું અભળી છે અભળી ને, ગઈ બધેનું ભાઈ, અભળી. તું અભળી, મને અભળતો. મોને અભળ્યો, મોને અભળ્યો, હવે બધા આવશે. અલા તમે એ રાજુ આજે તમે ના છોડો રાજુ આજે યાર રાજુ આખો ગમે ને ફાટ પડાવે વાત હાચી મોટા ભાઈ હો. રાજુ જ મારા પાસે આવ્યો હતો. માર પાસે ના હતો હોય ગોગા મંદિરે. તમે શું કીધું મોટા ભાઈ? મને તો એમ કહેતા કે એના કે જમીન બધી લઈ લેવી છે ને એટલે કર્યો એકલો એકલો માથા દે. ના મોટા ભાઈ હું આવું નહીં બોલ્યો. તો હું આવું મારી નહીં એમ કહેતો બોલ્યો. હતો કે તમે એકલા કોમ કે કરતા મોટા ભાઈ ગોગા મંદિરે બેહી રહેશે. ના હું આવું બોલ્યો જ નહીં પણ તો મેં તારું દમીનું નહીં બોલ્યો. નક્કી એના રાજુ ના વાક લાગે. આજે ભાઈ તમે એક થઈ જાઓ હવે મોટા ભાઈ સોરી હો. હો ભાઈ ના હોય પાગલા ભેગા મળી ખાય રોટલા